નમસ્કાર, તો સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં, જ્યાં આપણે શીખવાના છે ધોરણ 9 પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ. મિત્રો, ગયા વિડીયોમાં આપણે પૃષ્ઠફળ અને ઘનફળમાં સૂત્રો વિશે સમજ કેળવી હતી અને આજે આપણે શીખવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 11.1. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1, જેની રકમ પહેલા જોઈ લઈએ. જેમાં આપેલું છે કે શંકુના પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ 10 સેન્ટીમીટર છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા મિત્રો આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, જેનું સૂત્ર જો આપને યાદ હોય તો શંકુની વક્ર સપાટીનું સૂત્ર છે πr_l, જેના માટે આપણને r એટલે કે ત્રિજ્યાની જરૂર પડશે અને l એટલે કે ત્રાસી ઊંચાઈની જરૂર પડશે. આપણને અહીંયા વ્યાસ એટલે કે ડાયામીટર આપેલ છે 10.5 સેન્ટીમીટર. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતાં અડધી હોય છે. તો ત્રિજ્યા પરથી આપણે વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધી શકીએ છીએ. ત્રિજ્યા એટલે જેટલો પણ વ્યાસ આપ્યો હોય એને 2 વડે ભાગી નાખો, આપણને ત્રિજ્યા મળી જશે. બીજું આપણને દાખલામાં આપેલું છે L એટલે કે ત્રાસી ઊંચાઈ, જે 10 સેન્ટીમીટર આપેલી છે. તો હવે આપણે સૂત્ર મૂકીશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr_l. પાઈની જગ્યાએ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પાઈની કોઈ કિંમત ન આપેલી હોય ત્યારે આપણે 22/7 લઈએ. આરની જગ્યાએ 10.5/2 છે, તો આપણે અહીંયા 10.5/2, પણ અહીંયાથી પોઈન્ટ હટાવ્યો એટલે નીચે એક 0 મૂકી દઈશું દશાંશ પૂર્ણાંક કાઢવા માટે, અને અહીંયા છે 10. અહીંયા આપણે ભાગાકાર કરીશું, આ બંને 0 0 ઉડી જશે. 2 વડે ભાગ ચલાવીએ, 11 દુ 22, અને અહીંયા 7 વડે ભાગ ચલાવીશું તો 15 × 105 થાય. હવે આપણી પાસે અંશમાં વધ્યા છે 11 × 15, જે બંનેનો ગુણાકાર કરીએ 15 × 11, 11 × 5 = 55 વધી 5, 11 × 1 11, 11 ને 5 16, તો આપણને જવાબ મળે છે 165. ક્ષેત્રફળ શોધી રહ્યા છે માટે પાછળ એકમ મૂકીશું સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીં આપણને પહેલા દાખલામાં જે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માંગ્યું છે, જે આપણને મળે છે 165 સેન્ટીમીટર સ્ક્વેર. ખૂબ જ સરળ દાખલો છે મિત્રો. ગયા વિડીયોમાં પણ મેં કીધેલું કે આખું ચેપ્ટર જે છે એ સૂત્રો ઉપર આધારિત છે, એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ તમારે સૂત્રો મોઢે કરવાના છે. જો તમને એક વખત ખબર પડી જાય કે કયા દાખલામાં કયું સૂત્ર એપ્લાય કરવાનું છે, તો દાખલાની ગણતરી કરવી બહુ જ ઇઝી છે. હવે આપણે આ જ ચેપ્ટરના દાખલા નંબર 2 તરફ આગળ વધીએ, જેની રકમ છે જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીંયા આપણને શંકુના કુલ પૃષ્ઠફળ શોધવાનું કહેવામાં આવ્યું છે. શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર જો યાદ હોય તમને, તો શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે πr_l+r. માટે આપણને અહીંયા L ની જરૂર પડશે. L એટલે ત્રાસી ઊંચાઈ, જે આપણને ઓલરેડી દાખલામાં આપેલી જ છે. બીજું આપ્યું છે આપણને વ્યાસ. વ્યાસ એટલે ડાયામીટર D, જે આપે છે 24 મીટર. વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધી શકીએ. ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતાં અડધી હોય છે, એટલે અહીંયા આપણને મળશે 24/2, 12 મીટર આપણને ત્રિજ્યા મળશે. અહીંયા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું કીધેલું છે, તો શંકુનું કુલ પૃષ્ઠફળ, જેનું સૂત્ર છે πr_l+r. પાઈની કિંમત આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે 22/7 ગુણ્યા r ની જગ્યાએ આપણે મૂકીશું 12, અહીંયા કૌંસમાં l ની જગ્યાએ 21 વત્તા r ની જગ્યાએ 12. આગળ વધીશું. 22/7 ગુણ્યા અહીંયા 12 ગુણ્યા 21 વત્તા 12, એટલે અહીંયા જવાબ મળશે આપણને 33. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 7 અને 12 અથવા તો 7 અને 13, 33, અહીંયા કોઈ જ ભાગ ચાલતો નથી.
તો આપણી પાસે એક જ રસ્તો છે કે આ ત્રણેયનો ગુણાકાર કરીએ. 22 ગુણ્યા 12 કરીશું આપણે. 12 દુ 24 વધી પડી 2, 12 દુ 24, 24 ને 2 26. જે પણ ગુણાકાર આવ્યો એને 33 વડે ગુણીશું. અહીંયા 0, 3 ચોક 12 વધી 1, 3 છંગ 18 ને 1 19 વધી 1, 3 દુ 6 ને 1 7 પ્લસ ફરી એકવાર 3 વડે ગુણાકાર કરીશું. 3 ચોક 12 વધી 1, 3 છંગ 18 ને 1 19 વધી પડી 1, 3 દુ 6, 6 ને 1 7. સરવાળો કરી લઈએ. 2, 9 ને 2 11 વધી 1, 9 ને 1 10 ને 7 17 વધી 1 8. અહીંયા આપણને જવાબ મળે છે 8712/7. હવે 8712 ને 7 વડે ભાગવાની જરૂરિયાત ઊભી થઈ. તો આપણે ફરી એકવાર ભાગાકાર કરીશું. 8712 ભાગ્યા 7. 7 એકા 7, ઉપરથી ઉતારો 7, 7 દુ 14, 3 વધે, પરથી 1 ઉતારો, 7 ચોક 28, ફરી એકવાર 3 વધે છે, 2 ઉતારો, ફરી 7 ચોક 28, અહીંયા 4 વધશે. આનો જવાબ આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે લખી શકીએ. 1244.7 સેન્ટીમીટર સ્ક્વેર. જો આ રીતે ન લખવું હોય તો હવે કોઈ સંખ્યા નથી, પોઈન્ટ મૂકો, 0 લાવો, 7 પંચા 35, ફરી 5 વધે છે, 0 મૂકો, 70 49. તો આને તમે આ સિવાય દશાંશ સ્વરૂપે બતાવવું હોય તો આમ પણ બતાવી શકો છો. 1244.57 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા જે છે દાખલાઓમાં ફરી એકવાર જણાવી દઉં કે દાખલાઓમાં જે મહત્વનું છે જે સૂત્ર અને તમે જે ગુણાકાર ભાગાકાર કરો છો એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બંને દાખલાના જવાબ અહીંયા આપણને આવી ગયા છે અને હવે આપણે દાખલા નંબર 3 તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.3ના ત્રીજા દાખલા તરફ આપણે આગળ વધીએ. રકમ સમજી લઈશું. પહેલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેન્ટીમીટર સ્ક્વેર અને ત્રાસી ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. આ શંકુની પાયાની ત્રિજ્યા એટલે કે r અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલા આપણે અહીંયા જોઈ લઈએ કે આપણને અહીંયા L આપેલો છે 14 સેન્ટીમીટર. બીજું જે મહત્વનું વસ્તુ આપેલી છે એ છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે અહીંયા લખીશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે આપણને 308 સેન્ટીમીટર સ્ક્વેર આપેલ છે. આના પરથી આપણે આની ત્રિજ્યા શોધવાની છે. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ઓલરેડી આપેલું છે, પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ આર એલ બરાબર 308. પાઈની જગ્યાએ આપણે એઝ યુઝ્યુઅલ 22 સપ્તમાંશ, આર જે આપણે શોધી રહ્યા છે એલ 14 આપેલ છે બરાબર 308. આપણે શોધવાનું છે આર એટલે કે ત્રિજ્યા. તો ત્રિજ્યા સિવાયનું જે કંઈ પણ છે એ બધું આપણે બરાબરની સામેની બાજુ જવા દઈશું. જે નિયમ છે એ પ્રમાણે જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે, જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે. તો અહીંયા વધશે ખાલી આર, સામે 308 ઓલરેડી છે, 7 ઉપર જતા રહે, 22 અને 14 આ બંને સંખ્યાઓ નીચે આવી જશે. હવે આપણે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ. 22 એ 11ના ઘડિયામાં આવતી સંખ્યા છે, તો હું 11 વડે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરું છું. 11 દુ 22, 308ને 11 વડે ભાગવાનો પ્રયત્ન કરું તો 11 દુ 22, 30માંથી 22 જાય તો 8 વધે, પાછળ 8 મૂકી દો એટલે 88 થઈ ગયા. તો થશે 11 8 88. ફરી એકવાર ભાગવાનો પ્રયત્ન કરું. 14 દુ 28, અંશ અને છેદમાં 2 2 ઉડી જાય તો અહીંયા મને આર એટલે કે ત્રિજ્યા 7 સેન્ટીમીટર મળી જાય છે. દાખલામાં પૂછાયેલા પહેલા પ્રશ્નનો જવાબ આપણે મેળવી દીધો છે, પાયાની ત્રિજ્યા જે આપણને આર મળી ગઈ છે. બીજું જે દાખલામાં પૂછ્યું છે એ છે શંકુનું કુલ પૃષ્ઠફળ આપણને પૂછવામાં આવ્યું છે. શંકુનું કુલ પૃષ્ઠફળ જે અગાઉના દાખલામાં આપણે કર્યું છે એ જ સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરવાનું છે. સૂત્ર છે પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર.
પાઈની જગ્યાએ લઈશું આપણે 22/7 આર જે હમણાં તાજો શોધેલો છે આપણે 7 ગુણ્યા કૌંસમાં અહીંયા આવશે 14 વત્તા આર એટલે 7. અહીંયા ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ. 22/7 ગુણ્યા 7 ગુણ્યા 14 અને 7 21. શું જ કરવાનું નથી, અહીંયા 7 ઉડી જઈએ. હવે આપણે કરીશું 22 ગુણ્યા 21 ગુણાકાર કરીશું. સીધો 22 વડે ભાગ ચલાવીએ, ગુણાકાર કરીએ. 22 એકા 22 નો બગડો, વધી પડી 2, 22 દુ 44, 44માં 2 ઉમેરો એટલે 46. આ રફ કામ છે. જવાબ મળશે આપણને 462 સેન્ટીમીટર સ્ક્વેર. તો ફરી એકવાર એક બીજો સરળ દાખલો જેમાં આપણે પાયાની ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર અને કુલ પૃષ્ઠફળ 462 સેન્ટીમીટર સ્ક્વેર શોધેલું છે. ફરી એકવાર જણાવું છું કે આખું ચેપ્ટર એ સૂત્ર ઉપર આધારિત છે. ચેપ્ટરમાં એકવાર તમને ખબર પડી જાય કે કયું સૂત્ર એપ્લાય કરવાનું છે તો દાખલો એકદમ સરળ બની જાય છે મિત્રો. હવે આપણે આગળ વધીએ આ ચેપ્ટરના દાખલા નંબર 4 તરફ. વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ગયા છે સ્વાધ્યાય 11.1 ના દાખલા નંબર 4 તરફ. પહેલા એની રકમ સમજી લઈએ. શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે. આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક શંકુ છે આકારનો તંબુ જેની ઊંચાઈ, આને આપણે ઊંચાઈ કહીશું, જે આપેલી છે આપણને 10 મીટર અને પાયાની ત્રિજ્યા જે આપી છે 24. પહેલો પ્રશ્ન જે આપણને પૂછ્યો છે તંબુની ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈનો મતલબ થઈએ L, જે આપણે શોધવાનું છે. અગાઉ આપણે પહેલા વિડીયોમાં જે જોઈ ગયા છે જેમાં આપણે સમજાવ્યું હતું કે જ્યારે પણ આ રીતનો શંકુ આવે ત્યારે અહીંયા કાટકોણ ત્રિકોણ રચાય છે અને કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથાગોરસ ભાઈ આવવાના જ. પાયથાગોરસના નિયમ પ્રમાણે આ કર્ણ બને છે. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર હોય છે. તો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. L² બરાબર h² પ્લસ r². ત્રાસી ઊંચાઈ શોધવાનું એક સૂત્ર છે. h એટલે ઊંચાઈ. ઊંચાઈ આપણને આપેલી છે 10 મીટર, તો hની જગ્યાએ આપણે મૂકીશું 10નો વર્ગ વત્તા r જે ત્રિજ્યા છે આપેલી છે 24નો વર્ગ. 10નો વર્ગ એટલે 100, 24નો વર્ગ એટલે 576. બંનેનો સરવાળો કરીશું 676 એટલે L² બરાબર 676. L² 676 એ 26નો વર્ગ છે. બંને બાજુથી વર્ગ ઉડી જાય તો L બરાબર 26 મીટર આપણને મળી જશે. તો અહીંયા આપણને તંબુની ત્રાસી ઊંચાઈ મળે છે. એ જ દાખલામાં આપણને બીજો પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 1 મીટર સ્ક્વેરના ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો ખર્ચ શોધો. હવે અહીંયા સમજવાની જરૂર એ છે કે આપણે અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે કે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે તંબુ બનાવો છો તો તમે માત્ર આ જ ભાગ ઉપર કાપડ લગાવો છો. નીચે તળિયામાં કાપડ લગાવવાની જરૂર પડતી નથી, એટલે કે આ તળિયું એમાં સમાવેશ થતું નથી. હવે આ જે સપાટી છે એ તો માત્ર ને માત્ર વક્ર સપાટી છે, તો અહીંયા આપણે માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. આ સમજવું બહુ જરૂરી છે કે ક્યારે તમારે વક્ર સપાટી શોધવાની છે અને ક્યારે તમારે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. ફરી એકવાર સમજો કે જ્યારે તમે તંબુ બનાવો છો તો કાપડ તમે માત્ર આ સપાટી ઉપર લગાવો છો. અહીંયા તમારે કાપડ લગાવવાની કોઈ જરૂર નથી, કારણ કે આ ભાગ જમીનનો ભાગ છે, ત્યાં તમારે કોઈ કાપડ લગાવવાનું નથી. તો બીજા પ્રશ્નના સોલ્યુશન માટે આપણે અહીંયા શોધીશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જે છે પાઈ r/L. પાઈની કિંમત 22/7 r આપણને દાખલામાં પહેલેથી આપેલું છે 24 અને L જે હમણાં જ આપણે શોધીને લઈને આવ્યા છે 26. અહીંયા ક્યાંય 7 વડે 24, 26 કે 22 ને ભાગ ચાલતો નથી, તો આપણે ગુણાકાર કરીશું. પહેલાં આપણે 24 ગુણ્યા 22 કરવાનો પ્રયત્ન કરીએ.
22 ચોક 88 વધી પડી 8, 22 દુ 44, 44માં 8 ઉમેરો એટલે 52. આપણને જવાબ મળે છે 528, જેનો ગુણાકાર આપણે 26 જોડે કરીશું. અહીંયા 0, 2 8 16 વધી 1, 2 દુ 4 ને 1 5, 2 પંચા 10. હવે 6 વડે ગુણાકાર કરીશું. 6 8 48 વધી પડી 4, 6 દુ 12, 12 ને 4 16 વધી પડી 1, 6 પંચા 30 ને 1 31. તો અહીંયા આવશે 8, 6 ને 6 12 વધી 1, 5 ને 1 6 ને 1 7, અહીંયા વધ્યા 3 1. આપણને ફાઇનલ આન્સર મળે છે 13,728 ભાગ્યા 7 મીટર સ્ક્વેર. મતલબ કે તંબુ બનાવવા માટે આપણને આટલા કાપડની જરૂર પડશે. અહીંયા હું લખી શકું કે તંબુ બનાવવા 13,728 ભાગ્યા 7 મીટર સ્ક્વેર કાપડ જોઈએ. હવે આગળ વધીએ. દાખલો અહીંયા પૂર્ણ થતો નથી. આપણને કીધું છે કે જો 1 મીટર સ્ક્વેર કાપડના 70 રૂપિયા થતા હોય તો આપણને જેટલું કાપડ જોઈએ છે એના બરાબર કેટલા. તો ફરી એકવાર સ્ટેપ મૂકીશું કે 1 મીટર સ્ક્વેર કાપડનો ભાવ 70 રૂપિયા છે. તો આપણી પાસે અહીંયા 13,728 ભાગ્યા 7 મીટર સ્ક્વેર કાપડની જરૂર છે. તો એના બરાબર કેટલા? તો અહીંયા આવશે 13,728 ભાગ્યા 7 ગુણ્યા 70. આ ચલાવી દઈશું. 7 દાન 70. બહુ સરળ ભાગ ચાલી ગયો છે. તો અહીંયા ખર્ચ થાય 1,37,280 રૂપિયા તંબુ બનાવવા માટેનો ખર્ચ થાય છે. બહુ જ સરળ દાખલા છે. ખાસ ધ્યાન રાખવાનું કે કયું સૂત્ર ક્યાં એપ્લાય કરવાનું છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ગુણાકાર ભાગાકાર કરતી વખતે તમારે ખૂબ જ ચીવટતા રાખવાની જરૂર છે. કારણ કે ક્યાંય પણ તમે ચૂક્યા તો દાખલાનો જવાબ આખો બદલાઈ જશે. આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પણ ગમ્યો હશે. જે દાખલા સમજાવવામાં આવ્યા છે એ પણ સારી રીતે સમજણ પડી હશે. આગળના વિડીયોમાં હવે આપણે દાખલા નંબર 5, 6, 7 અને 8 એટલે કે સ્વાધ્યાય 11.1 પૂરું કરીશું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.